जब कोई दुआ और ना दवा काम करेगी, जब कोई दुआ और न दवा काम करेगी। अमूमन होता यह है कि कोई बहुत ज़्यादा लाइलाज मर्ज में मुब्तला हो जाए तो डॉक्टर्स कहते हैं, तबीब कहता है कि अब अऊज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वसल्लल्लाहु अला मुहम्मदिन व आलिहि तबीन ताहिरीन। મારા વહાલા ખોજા ટીવીના જોનારાઓ અને મારા પ્યારા પ્યારા સાથીદારો, હું મુજતબા આપ સર્વેને ખોજા ટીવીમાં સ્વાગત કરું છું। આજે 22મી રજબ કે જે આપણે નોર્મલી ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસલામની ન્યાઝ આપણે બનાવતા હોય છે, તો આજે આપણે અહીંયા હાજર થયા છે કે આજે આપણે અહીંયા કોલાસમાં છે જી। અને તમને સમજી ગયા હશો કે આજે આપણું નેક્સ્ટ ભાગ જે છે કે જે આપણા બિરાદરે અઝીઝ દાનિયલ મધુભાઈ જે હુસૈની ગ્રુપના લીડર છે કે જે માશાલ્લાહ કાફેલા લઈ જાય છે, કે જે પહેલા ભાગમાં આપણે સાંભળ્યા હતા માશાલ્લાહ એનું એક્સપિરિયન્સ કે એ કેમ કરતા પોતાની આ તૈયારી કર્યા છે, કેવી રીતે એન્કરેજ મળ્યું છે અને કેમ કરતાં એ પ્રોગ્રામને આગળ વધાવ્યા। અને પછી બીજું એ જ ના આપણે નાના દાનિયલની પણ આપણે મુલાકાત કર્યા, ફરહાન અલીની માશાલ્લાહ। ખુદાવંદ તાલા આપણા બચ્ચાઓને, આપણા કોમના જેટલા પણ ઇમામ હુસૈનના ઝાયરીનની ખિદમત કરવાવાળાઓ છે, ખુદા એમની તૌફીકાતમાં ઓર વધારો કરે। હવે આજે આપણે એક નવી વસ્તુ એનાથી આપણે જાણકારી હાસિલ કરશું અને ઇન્શાઅલ્લાહ તાલા હું તમારી ખિદમતમાં ફરીથી હાજર થાઉં છું। अरे मूसा 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 के असा से भी सिवा काम करेगी। अली मौला अली मौला अली मौला, आप जी आप सलामत रहे। अली मौला, सब मिलकर पीछे वाले तमाम अज़ादार मिलकर हैदरी हैदरी हैदरी। बड़ी मोहब्बत सरकार और न दवा काम करेगी। और अपने घरों में हाजिरी है जनाब अब्बास करने वाले जनाब गाजी के नौकरों की बारगाह में ये मख्ते का शेर हाजिर कर रहा हूँ कि ये हाज़िरी हज़रत अब्बास है सज्जाद। कोई मामूली बात नहीं है, जनाब मीर सज्जाद साहब का ये मख्ता है कि ये हाज़िरी हज़रत अब्बास है सज्जाद। और किस्मत किस्मत से ज्यादा ये ग़िज़ा काम करेगी। अली मौला आप जी ताबा ज़हूर इमाम ज़मान जी हैदरी। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ। ખોજા ટીવીના જોનારાઓ, ફરીથી મુજતબા આપ સર્વેને અહીંયા કોલાસમાં મતલબ કે ખોજા ટીવીના પ્રોગ્રામમાં આપ સર્વેને હું સ્વાગત કરું છું। અને તમને જોવો છો કે આપણે અહીંયા ક્યાં મોજૂદ છે જી, બોટમાં બેઠા છે। વાવ, ને કેટલી ફાઇન કેટલી સુંદર નદી, ખરેખર આપણે એ સનાસંગની અવાજ આવે છે નદીમાં, પાણીનું એક ટીપા ટીપા ડ્રોપ્સ આપણે ગળે છે। આ જો પાણી છે, ખુદાની કુદરત માશાઅલ્લાહ કેટલી ગમતી હોય આપણે કે જાણે આપણા હાથ આ ખરેખર જાણે કહે છે ને કે જબ પાनी पे नज़र पड़ती है, पानी पे नज़र पड़ती है तो याद आती है सकीना। आहा દોસ્તો, વાકઈ જાણે જેની દિલની અંદર કરબલા છે ને, હર જગ્યામાં એ કરબલાની નિશાનિયા, કરબલાનો ઇમેજ એની અંદર સામે આવી જાય છે। અને અલ્હમ્દુલિલ્લાહ આપણે અત્યારે બોટની અંદર છે
અને ઇશારો કરવામાં આવે છે કે દાનિયલભાઈ પણ અહીંયા ટેસ્ટમાં બેઠા છે અને એ હમણાં જ હોલિડે મનાવીને આવ્યા છે. આપણે દાનિયલભાઈને પણ પૂછા કરશું કે ભાઈ અહીંયા આવ્યા છે, ક્યાં ક્યાં ગયા હતા. તો નોર્મલ છે કે ફ્રાન્સથી આવે તો ફ્રાન્સમાં કે ઇંગ્લેન્ડમાં આપણે આટલું બધું તો તડકો ન મળે, બરાબર કે ના. અહીંયા આપણે એટલું અલ્લાહની કુદરત છે ખરેખર. હા, તો દાનિયલભાઈ મને કહે છે કે હલાવો, પણ મારા પગ એવા થાકી ગયા છે હલાવા હલાવા. આઈ થિંક કે દાનિયલભાઈ અહીંયા પાછા ટેસ્ટથી બેઠા છે ને અમે અહીંયા જે છે હલાવે છે. પણ કાંઈ ના, તમે એક તો પહેલે મહેમાન પણ છો ને સાથે સાથે ઝાહિર હુસૈન પણ છો. માશાઅલ્લાહ, હમણાં જ નજદીકમાં તમે ઝિયારત કરીને આવ્યા. અને બીજું પ્લસ પોઈન્ટ એ છે તમારું કે તમે ઝાયરીનને જે ઝવારી ઇમામ હુસૈન છે એના ખાદિમ છો. તો દાનિયલભાઈ, તમે આ અહીંયા પહેલાં તમે મને કહો કે આજે તમે બોટમાં છો, તમે એ બોટમાં જરાક કેવું લાગ્યું, જરાક એની બારામાં તમે વિગતવાર કહી શકો છો. તમે મજા પડે છે ને પછી તમે ક્યાં ક્યાં ગયા હોલિડેમાં, તો આપણે પણ અલ્લાહની કુદરત, અલ્લાહની ખૂબસૂરત જમીલ નજારો આપણે જોવા જાય. પ્લીઝ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ખુજા ટીવીના નાઝરીન બધાને સલામ અલૈકુમ. તો શેખ સાહેબ, તમે સવાલ કર્યા કે આપણે આ બોટ ઉપર આવ્યા છે, મને કેવું લાગે છે. માશાલ્લાહ, હું પહેલી વાર અહીંયા કોલોસ આવું છું. કાફી મરતબા હું આવી ચૂક્યો છું અહીંયા રેયુનિયન આઇલેન્ડ, પણ હું પહેલી વાર આજે આ જગ્યા ઉપર આવ્યો છું કોલોસ કરીને. માશાલ્લાહ, હું જોઈ રહ્યો છું કે સલીમભાઈ ને તમે મને કેટલું માન આપ્યા. તમે મને વીઆઈપી સીટમાં બેસાડ્યા છો ને તમે પાયલોટ ને કોપિલોટ તમે ચલાવો છો. તો માશાલ્લાહ, બહુ મજા આવી. ઓલું વેધર બી બહુ સારું છે, તડકો છે. અમારે ત્યાં પેરિસમાં તો આવા ટાઈમમાં તો ઠંડી પડતી હશે મને લાગે છે. ને આજે મારું છેલ્લો દિવસ પણ છે અહીંયા રેયુનિયન આઇલેન્ડમાં. બસ માશાલ્લાહ, હોલિડેઝ ફાઇન રીતે પસાર થઈ. 2 વીક્સ કેમ હાયલા ગયા પતા બી ના લાગ્યું. ને બસ દુઆ કરે કે ઇન્શાલ્લાહ પાછો ફરીથી હોલિડેઝ પાછી નસીબ થાય આપણને. નલીમભાઈ, થેન્ક યુ વેરી મચ. બહુ મજા પડી અલ્હમ્દુલિલ્લાહ. ને જેવી રીતે આપણે કીધા ને હમણાં કે હર કદમ ઉપર આપણે જ્યારે પણ વાત કરે તો તઝકિરા છેડ દો મૌલા કા, હે ના. तो तज़किरा छेड़ दो मौला का, याद मौला और ताज़ा हो जाती है. તો આપણે અહીંયા બેઠા છે ને આપણે હમણાં જ વાત કર્યા કે પાણીને નજર પડે છે, તો મને એક વાત યાદ આવી કે તમે કરબલા ગયા હતા. કહે છે ને કે જાણે તોહફો અમે અહીંયાથી કોઈને આપે તો ડેફિનેટલી ઇમામ તરફથી પણ કાંઈ ને કાંઈ તોહફો મળે છે. તો એ આપણા માટે બહુ કહેવાય ને. અરે, ઇમામ તરફથી અગર સલામનું પણ તોહફો મળી જાય તો એ પણ આપણું બેરો પાર થઈ ગયો. તો એ જે તમે તબરુક મળ્યો છે ઇમામ હુસૈન અબા અબ્દુલ્લાહનું, જેને આપણે કહીએ કે ફ્લેગ છે, પરચમ, બરાબર ને, હસંત પરચમ મૌલા હુસૈન. તો દાનિયલભાઈ, એ જરાક એની બારામાં અમે જોયા ને તમે એની બારામાં પણ રેડિયોમાં જ બયાન કર્યા હતા થોડું ઘણું, પણ જરાક મને ખબર છે કે એની આજે તમે અમારી દરમિયાનમાં મોજૂદ છો, તો પ્લીઝ જરાક એ પરચમે મૌલા હુસૈન અબા અબ્દુલ્લાહની બારામાં, જેને આપણે ફ્રેન્ચમાં દ્રાપો કહીએ, બરાબર કે ના. તો એની અંદર તમે શું ફિલિંગ થઈ, શું તમે લાગ્યું કે જાણે એ પરચમે મૌલા ઇમામ હુસૈન તમે મળ્યો ને એ પરચમ તમે કેવી રીતે મળ્યો? કારણ કે વખત નીકળી જાય છે, માણસોને નથી મળતું, પછી તમે કેવી રીતે મળ્યો ને જરાક એની ખુશુસિયાત અને એના જરાક જતન તમે બયાન કરો તો અમે તમારો ઘણો આભારી થશું. થેન્ક યુ. તો હા, આપણે પરચમની વાત કરી રહ્યા છીએ હમણાં. એ પરચમ મૌલા હુસૈન અલૈહિસ્સલામનો મને લાગે છે તકરીબન 3 કે 4 સાલ પહેલે હું એક વિડીયો દેખ્યો હતો યુટ્યુબ પર કે અમેરિકામાં એક જમાતને મળ્યું હતું એ પરચમ. પણ મને એક્ઝેક્ટલી ખબર નહોતી કે પરચમ શું હતું ને એક્ઝેક્ટલી બધું હિસ્ટ્રી નહોતી ખબર. પણ મેં જોયું એ આખો મેં વિડીયો મેં જોઈ યુટ્યુબ પર. પછી મને ખબર પડી કે આ જે અલમ જે છે, જે આ પરચમ જે છે, એ મૌલા હુસૈન અલૈહિસ્સલામના ગુંબત ઉપરથી આવે છે. ને આપણામાં કહેવત છે, બધી કહે છે કે જે મૌલા હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત કરવા જતા હોય
ને જે ગુંબત નીચે દુઆ માંગતા હોય તો એ લોકોની ડેફિનેટલી દુઆ કબૂલ થાય છે. હવે જ્યારે હું આ સ્ટાર્ટ કર્યો મારો આ મિશન હુસૈની ગ્રુપ ફ્રાન્સનો, તો મારો મકસદ એ હતો કે આપણે બધાને ઓનલી લેન્ડ પેકેજ આપે, ગ્રાઉન્ડ પેકેજ, યાની વિધાઉટ ટિકિટ. આપણે ફોર એક્ઝામ્પલ જે અમારો પેકેજ હોય છે તકરીબન 10-11 દિવસનો હોય છે, $1000 હોય છે. $1000 અમે તમને વિઝા ને હોટલ ને બધી ઝિયારત અતરાફ ને ટ્રાન્સપોર્ટેશન ઓવા સુરપ્લાસ જેટલા બી બધી ઓલું હોય સગવડ બધું તમે આપે છે. ટિકિટ તમે તમારે પોતાની નીકાળો. તો હવે અમે એ કર્યા સિસ્ટમ ને પછી અમે એ પણ જોયા કે માણસોને અડધાને સરખાઈ આવતી હોય, અડધાને પવાર પહેલાંથી ઓલ ઇન્ક્લુઝિવ ખપતું હોય. પછી અમે વિચાર કર્યા કે આપણે બધું કરે છે, આપણે લો કોસ્ટમાં બી કરશું, પણ તોય એવા બી માણસો છે કે જે મજબૂર છે, જે મરીઝ છે, જે બીમાર છે, જે લોકો પાસે પોસિબિલિટી નથી ઝિયારત કરવા માટે. તો હવે મને એમ થયું કે એ જે પરચમ જો છે જો મને મળે તો હું એક એવી જમાતને આપીશ કે જે લોકો, મને ખબર છે કે આફ્રિકામાં અલ્હમ્દુલિલ્લાહ આફ્રિકામાં એમ નથી કહેતો કે માણસો પાસે નથી કેપેસિટી ઝિયારતમાં જવા માટે, પણ અડધા એવા લોકો બી છે કે જે એફોર્ડ નથી કરી શકે. એ લોકોની તમન્ના હોય છે મૌલા હુસૈનની ઝિયારત કરવા માટે. એ તો બધાની હોય, સમજ્યા? જો એક હુસૈની હોય તો એક હુસૈની માણસને શું હોય કે એના દિલમાં એક ફેરા અબા અબ્દુલ્લાહ અલ હુસૈનની પોતે ઝિયારત કરી આવે. તો એ મેં પરચમનો મેં મારું નામ મંડાવ્યું એમાં મૌલા હુસૈનના હરમમાં. મેં વાત જોયો, 1 સાલ પસાર થયું, બીજો સાલ પસાર થયો તો ફ્રાન્સમાં આવ્યું એ પરચમ. મોહમ્મદ ઇમામ બારગામાં મળ્યું હતું એ લોકોને પરચમ. પછી એ લોકો મહેફિલ ઝૈનબમાં આપ્યા. પછી તરત જ એ લોકોને બીજો પરચમ મળ્યો. તો પછી જ્યારે હું હરમ ઇમામ હુસૈન સલામમાં ગયો મારું નામ જોવા માટે, તો એ લોકો મને કીધું તમે વેઇટ કરો ને ઇન્શાલ્લાહ આપણે જોશું કે તમારું જો નામ આવ્યું હશે એમાં ને તમને ક્યાં દેવું છે એક્ઝેક્ટલી. તો મેં એ લોકોને કીધું હું મડગાસ્કર આફ્રિકામાં આપીશ. તો એ લોકો કીધા ઓકે. પણ તમને ખબર છે કે જે પરચમ એ લોકો જ્યારે આપણને આપે છે તો એ લોકોના કન્ડિશન હોય છે હરમવાળાઓના, કારણ કે એ પરચમ એક મામૂલી પરચમ નથી. કારણ કે એવું જ પરચમ તમને બાજારમાં મળી આવશે, કરબલામાં, નજફમાં, હર જગ્યા ઉપર. પણ એક બાર જ્યારે એ પરચમ મૌલા હુસૈનના ગુંબદ ઉપર આવી ગયો તો એનું કિંમત નથી હોતી. હવે આમ ફ્રાન્સમાં આપણે કહે ને ઇનેસ્ટિમાબલ એનો હવે પ્રાઇસ નથી ઓલો, સમજી ગયા ને? તો આ કન્ડિશન એ લોકોના ફોલો કરવા માટે તમે હું કહે રહ્યો હતો કે જે આ હરમ ઇમામ હુસૈન સલામના જે લોકોના કન્ડિશન હોય છે કે તમને પરચમ મળે તો તમને એક સેરેમોની કરવું ખપે. તો એ સેરેમોની કરવા માટે તમને લોકો એક પેપરમાં સહી મરાવે કે તમે સહી મારો છો, અહીંયા તમારું નામ ઠામ બધું લે લોકો. ને પછી જ્યારે સેરેમોની થઈ જાય તમને લોકોને ફોટા અને વિડીયો મોકલવાની. જો તમે ના કર્યા તો એ લોકો માટે બેહુરમતી છે એ પરચમની. તો મને જો એ પરચમ મળ્યું તો 3 શાબાનના મેં પ્રોમિસ કર્યું હતું એ લોકોને કે હું આ પરચમ મડગાસ્કરમાં પહોંચાડી દઈશ ને એ લોકો તરફથી તમને એક સેરેમોની અને ફોટા મોકલાવીશ. તો મેં એ પરચમ ચુલિયાર જમાતને મેં ગિફ્ટમાં આપ્યો. તો ચુલિયાર જમાતવાળાઓએ 3 શાબાનના એ લોકોને આ સેરેમોની કર્યા. મેં એ પરચમ ચુલિયાર જમાતને મેં એ લોકોને ગિફ્ટ આપ્યું. ને ચુલિયાર જમાતવાળા સાથે મારા કન્ડિશન નહીં હતા કે હું તમને આ પરચમ આપું છું, તમે એને ઝરી રૂમમાં તમે રાખજો, તાકે જે લોકો કરબલા નથી ગયા ને નથી જઈ શકતા એ લોકો આ પરચમના સાયામાં દુઆ માંગી શકે ને એ લોકોની હાજત એ લોકો માંગી શકે આ પરચમના સાયામાં. તો મેં જ્યારે પરચમમાં મોકલાવ્યું, મને ફોટા એ લોકો મોકલેલા, બધું ઓલું કર્યું, તો મેં હરમમાં એ લોકોને દીધું કે આ રે સેરેમોનીના ફોટા, વિડીયો વગેરે વગેરે. પછી મેં એક બીજો પરચમનો ડિમાન્ડ કર્યો લોકો પાસે કે મને બીજો પરચમ મળે. મેં મારું નામ મંડાવ્યું પાછું ને તમે એમ કહો કે મને એ પરચમ એપ્રિલ 2015માં યાની એપ્રિલ 2015ના મને મળ્યું ને હું પાછો ઓક્ટોબર 2015માં આશુર માટે જ્યારે ગયો તો મેં પાછું ગયો એ ઓફિસમાં
પૂછવા માટે કે મને મારું નામ પાછું આવ્યું છે. તો એ લોકો મને કીધા કે તમને ઓલરેડી એક પરચમ તમને આ સાલ મળી ગયો છે. ઇન્શાલ્લાહ તમને 1 કે 2 વર્ષમાં જો તમારા નસીબનો છે તો તમને મળશે. તો મેં એક માણસને પ્રોમિસ કર્યું હતું કે મને જ્યારે પરચમ મળશે ઇન્શાલ્લાહ હું તમને આપીશ. પણ હવે આપણે તમે જોશો કે ઇન્શાલ્લાહ ખોજા ટીવીમાં આવશે કે કઈ મેં જમાતને કે કઈ માણસને કે કઈ કમ્યુનિટીને મેં આપ્યું છે પરચમ, એ આપણે ઇન્શાલ્લાહ ખોજા ટીવીમાં એ પ્રોગ્રામ જોશું. પણ અલ્હમ્દુલિલ્લાહ તમને હું કહું, હું પાછો હમણાં ગયો માર્ચમાં, મને તો જરાય ઓલું નહોતું કે મને એ પરચમ મળશે, પણ દિલને સુકૂન માટે હું વાપસ ગયો મારા લોકોને પૂછવા માટે કે મને પરચમ મળ્યું કે ના મળ્યું. તો એ લોકો મને કીધા કે તારો મેં પાછો પહેલાં ઇન્ટરવ્યૂ લેશું, કારણ કે તારું જે ફાઇલ જે છે ને બધું ક્લાસે થઈ ગયું છે. પાછું ઇન્ટરવ્યૂ લીધા એ લોકો કરબલા ટીવીવાળા, બધું લોકોને પૂછ્યા હું શું કામ કરું છું એક્ઝેક્ટલી. પછી મારું ગ્રુપનું પૂછ્યા કે તમે ક્યારથી ગ્રુપ કરો છો, શું કરો છો એક્ઝેક્ટલી. ને આહિસ્તા આહિસ્તા એ લોકો બધે એવા સવાલ મને પૂછ્યા. પછી લોકો અમને બધું લોકો સવાલ જવાબ બધું થઈ ગયું. પછી હરમના અંદરમાં હવે એ જે પરચમ એક માણસ સાથે આપણે વાતું કરીને આપણે મળી જતું હતું, હવે એ નથી થતું. હવે મિનિમમ 4 સહી ખપે છે. 4 સહી ખપે છે. ઓથોરિટી માટે 4 સહી ખપે છે. તમને એ કહી શકું કે હું હરમના અંદરમાં તો ઝરી મારા સામને, પણ હું ઝરી સુધી નહોતો જઈ શકતો. શા માટે? પાછું કે મને બધાની એ 4 સહીની વાત જોતો હતો. હું 4 કલાક સુધી વાત જોયો છું હરમના અંદરમાં, ને મને મળી ગયો છું. પણ અમને એટલું બધું મુશ્કેલ થઈ ગયું છે પરચમ. હું તો ખુશનસીબ કહું છું કે જે લોકોને એ પરચમ એ લોકોની મહેફિલમાં મળી ગયો છે, એ લોકોને એની ઇજ્જત રાખવું ખપે. કારણ કે એ લોકો નસીબદાર કહેવાય કે મૌલા હુસૈનનો પરચમ એ લોકોના ઓમાં એવું છે, શું કહેવાય, જમાતમાં એ લોકોને મળ્યું. મજાલિસ હુસૈનમાં એ લોકોમાં આવે છે, એ લોકો પણ ભાગ લે છે ને એનો સાથે ભોગ લેવું છે. દાનિયલભાઈ, જે તમે મને વાત કરી, આપણે બધું સાંભળીએ અલ્હમ્દુલિલ્લાહ, ને આપણા ઓડિયન્સ પણ સાંભળે છે. આપણે એમ કહે ને કે એ આપણો એક શું કહેવાય તબરુક છે અને બક્ષિસનો ઝરિયો છે. પણ મને એક વાત કહો કે જાણે એ તમે પરચમ હાસિલ કર્યા, એ રીતે તમે બન્યા કર્યા, તમારી ફિલિંગને તમે બયાન કર્યા. અચ્છા, એનું જેને એ તમે આપ્યા, જે જમાતમાં તમે ઓર્ગેનાઇઝેશન તમે આપ્યા, એનું રિએક્શન કેવું હતું જાણે એ પરચમ તમે એને એમના હવાલે કર્યા? એનું રિએક્શન ખબર છે ને કે કોઈ વખતે આપણે જોતા હોય કે એ પરચમ તમે મળ્યો, તમે બહુ એક્સાઇટેડ હતા, 4 કલાક તમે બેઠા વાત જોતા હતા, બધું સમજાનું, પણ જાણે એ તમે એ લોકોને આપ્યા, એ લોકોનું રિએક્શન કેવું હતું? એ લોકોનું રિએક્શન હું તમને કહું કે મને મેસેજ આવ્યો, ફોન આવ્યો વાંથી કે રમેશજી માનો કે તમે મેર્સી બકુ, તમે આટલી જમાત છે મડગાસ્કરમાં ને તમે તુલિયાર જમાતને ચૂઝ કર્યા, તો મેં એ લોકોને કીધું કે આ તમારા નસીબનો હતો, તો તમને આ જમાતને આ પરચમ મળ્યો ને તમે આ કન્ડિશન આપણા બધા એક્સેપ્ટ નહીં કર્યા, એ મને બહુ ખુશી થઈ. કારણ કે તમે માન રાખ્યા પરચમનો, સમજ. તો એ લોકોને એ પરચમ મળ્યું, એક તો એ લોકોની શું કહેવાય ને, એ લોકોના નસીબ ને બીજું એ કે એ જમાતની તમે હંમેશા જોતા હશો કે કાંઈ બી પ્રોગ્રામ હશે ખોજા ટીવી કાંઈ બી કેમાં હશે, એ લોકો હંમેશા આગે હશે. એ લોકોમાં યતીમોનો કરે છે, આ ગરીબોમાં એ લોકો બધે લોકો શું કહેવાય ને એક્ટિવ જમાત છે. એ લોકોના નવજવાન જે યુથ છે એ લોકોના વાના ચુડિયાર જમાતના બહુ એ લોકો એક્ટિવ છે. ને હું જોઉં છું કે માશાલ્લાહ ચુડિયાર જમાત આગળ જતા इंशाल्लाह वो प्रगति कर सकते हैं. जिसे निस्बत है वो लकड़ी, निस्बत को मानने वाले सब बैठे ना, अकीदा सुनने वाले गाजी